ખુલાસો કરવા માંગુ છું. એમને એવું હતું કે રુદ્ર જ્યારે અમારા ખેતરમાં આવ્યા ને ત્યારે શરૂઆતમાં આપણા ખેતરની કોઈ મુલાકાત આવે તો આપણે એને ભાઈ તરીકે જ બોલાવવા પડતા હોય. જી. અને પિનલ એને ભાઈ તરીકે બોલાયા છે એટલે એ સમયે એમને કોઈ એવો વિચાર નતો કે આપણે લગ્ન થશે. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. ને મિત્રો, તમને બધાને ખબર જ હશે કે હમણાં થોડાક દિવસો પહેલાં જે મિત્રો સેલિબ્રિટી એવા કન્વરજી વાઘણિયાની દીકરી એવા પિનલબેન અને રુદ્રભાઈની સગાઈ કરવામાં આવી છે. અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર આને લઈને ઘણા લોકો અત્યારે વિરોધ કરી રહ્યા છે અને ઘણા બધા એવા લોકો છે જે મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવીને વાયરલ કરી રહ્યા છે. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો આ એક જે તમે વિડીયોની અંદર રેકોર્ડિંગ સાંભળ્યું, એક કન્વરજી વાઘણીએ જે રેકોર્ડિંગ અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ને એની અંદર એમણે એક બહુ મોટો ખુલાસો કર્યો છે. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો થોડાક દિવસો પહેલાં જે મિત્રો પિનલ અને રુદ્ર જે ભાઈ બહેન વચ્ચેનો સંબંધ હતો એને લઈને મિત્રો અત્યારે પતિ પત્નીનો સંબંધ થઈ ગયો છે. અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા લોકો એ વિડીયો બનાવીને કહી રહ્યા છે કે આ શું ભાઈ, અચાનક પતિ પત્ની બની ગયા. અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો કન્વરજી વાઘાણીએ જે એક વિડીયોની અંદર કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે આપણા ઘરે આવે છે અને એની સાથે આપણે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી હોતો ત્યારે એમને આપણે એક ભાઈ તરીકે જ બોલાવી શકીએ છીએ, કારણ કે અજાણ્યા વ્યક્તિને આપણે ભાઈ તરીકે જ બોલાવી શકીએ છીએ. અને પિનલે પણ રુદ્રને ભાઈ તરીકે જ બોલાવ્યો હતો અને એમને ખબર નહોતી કે અમારી બંનેની સગાઈ થઈ જશે. અને સાથે સાથે એવું પણ કહ્યું હતું કે જો મિત્રો આપણે કોઈ પણ વ્યક્તિને ઓળખતા ન હોય તો પહેલો સંબંધ આપણો ભાઈ અને બહેન તરીકે જ આપણે એમને બોલાવતા હોય છે. તો પણ એની પહેલાં મિત્રો ખાસ વાત કરવામાં આવે તો જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર તમને સૌથી પહેલાં આવા અવનવા ગુજરાતી વિડીયો જોવા મળી રહેશે. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ હશે કે કન્વરજી વાઘાણીયા જે એક અત્યારે ખેડૂત સેલિબ્રિટીના નામથી ઓળખાય છે અને તમને બધાને ખબર છે કે એમનું કેટલું મોટું અત્યારે નામ છે. પણ ખબર નહીં અમુક લોકો જે અત્યારે સોશિયલ મીડિયાની અંદર એમના વિડીયો વાયરલ કરી રહ્યા છે પિનલ અને રુદ્રસિંહની સગાઈ થઈ એને લઈને કે પહેલાં એમને ભાઈ બહેનનો સંબંધ હતો ને અત્યારે પતિ પત્નીનો સંબંધ થઈ ગયો છે. તો આની અંદર મિત્રો તમે પણ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આની અંદર શું